તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ગ્રેમરની અંદર યુનિટ 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજવાના છે. આ શું છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? સાદો વર્તમાનકાળ. તો સાદો વર્તમાનકાળ કોને કહેવાય? કે ડેઈલીની રોજિંદા જીવનમાં આપણી ટેવવશ જે ક્રિયા થતી હોય તે દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? સાદા વર્તમાનકાળનો. બરાબર. રોજિંદા જીવનમાં આપણે જે ડેઈલીની ક્રિયા કરતા હોઈએ છીએ કે ટેવવશ આપણે જે ટેવ મુજબ ક્રિયાઓ થતી હોય તે બધીનો સમાવેશ કેમાં થાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં થાય છે. તો સાદા વર્તમાન કાળ 3 રીતે એનું વાક્ય બને કે 3 રીતે થાય છે. તો એક તો પહેલાં થાય છે ટુ હેવથી. કોનાથી થાય છે? ટુ બીથી થશે. પહેલું છે નથી બને છે તો કે ટુ બી. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ટુ બી શું છે. ટુ બીનું ગુજરાતી મિનિંગ થાય હોવું, બનવું, થવું, એ વગેરે શું છે? ટુ બીનો મિનિંગ છે. જેમ કે ગુજરાતીમાં એક વાક્ય બોલું છું, હું શિક્ષક છું, અમે વિદ્યાર્થીઓ છીએ, તું ડૉક્ટર છો, તમે નૃત્યકાર છો, તું હોશિયાર છે, તેણી ડાન્સર છે, તેઓ વિદ્યાર્થીઓ છે. તો હવે જો આ બધા જ વાક્ય હું બોલી તેની પાછળ શું આવ્યું? છે, છીએ, છું. તો આ છે, છીએ, છું દર્શાવે છે ને ગુજરાતીમાં, એમ ઇંગ્લિશમાં એ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? ટુ બીનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ટુ બીનો. ટુ બી વર્તમાનકાળમાં કેટલા આવે છે? તો કે એમ, ઇઝ, આર. કેટલા છે? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર. તો તમને જેને ખ્યાલ જ છે, આપણે રિવિઝનમાં પણ જોયું હતું કે આઈ એ સિંગ્યુલર છે. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ સાથે કોણ આવશે? તો કે એમ. ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી, એની સાથે કોણ આવશે? તો કે આર. સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે કે બીજો પુરુષ એક વચન વી, વી થશે કે શું થશે? યુ. સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ સાથે કોણ આવે છે? તો કે આર. સેકન્ડ પર્સન પ્લુરલ યુ, એની સાથે પણ કોણ આવે છે? તો કે આર. થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન, એની સાથે કોણ આવે છે? તો કે ઇઝ. અને ધેય સાથે કોણ આવે છે? તો કે આર. ટૂંકમાં આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ સાથે ઇઝ અને ધેય સાથે આર. એ વર્તમાન કાળના ટુ બીના રૂપો છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે આવે. અને માત્ર ને માત્ર જ્યારે ટુ બી હોય તો તમને કયા કાળનું વાક્ય છે ખ્યાલ આવી છે. કયા કાળનું વાક્ય થશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થશે. હવે આવે છે ત્યાર પછી બીજી રીતે વાક્ય બને ટુ હેવથી બને. શેનાથી બને? ટુ હેવથી બને. ટુ હેવ એટલે શું? ટુ હેવ એટલે ની માલિકીનું હોવું. ની માલિકીનું હોવું. તો વર્તમાન કાળમાં ટુ હેવના બે રૂપ છે, હેવ અને હેઝ. હેવ અને હેઝ. તો હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે એ તમને બધાને જ ખબર છે, તો પણ છતાં આપણે એકવાર રિપીટ કરી લઈએ. આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી, શી, ઇટ સાથે શું આવશે? હેઝ. અને ધે સાથે હેવ. માત્ર ને માત્ર હી, શી, ઇટ સાથે શું આવે છે? હેઝ. હું એક વાક્ય બોલું છું, હી હેઝ અ કાર. તેની પાસે કાર છે. ધે હેવ અ બાઇક. તેઓની પાસે બાઇક છે. યુ હેવ અ બુક. તારી પાસે બુક છે. બરાબર. તો હેવ અને હેઝ આવે તો પણ ખ્યાલ આવે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હવે થર્ડ છે ને એ મેઇન છે આપણા માટે. જે હું હવે આ થર્ડ લખું છું એ આખો કાળ એના ઉપર ડિપેન્ડ કરે છે. સોરી. એ વર્બ એટલે શું? તો કે ક્રિયાપદ.
કોઈ પણ ક્રિયાપદ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ કયા કાળનું વાક્ય છે. કોઈ પણ ક્રિયાપદ ઉપરથી જ ખ્યાલ આવે કયા કાળનું વાક્ય છે. તો ક્રિયાપદ એટલે શું? ક્રિયા કરતા શબ્દ જે દર્શાવે, ક્રિયા કરતા જે શબ્દ દર્શાવે એને શું કહેવાય? ક્રિયાપદ. અને ક્રિયાપદને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્બ કહેવાય. જેમ કે રમવું એટલે કે પ્લે, જમવું એટલે કે ઈટ, ડાન્સ નૃત્ય કરવું એટલે કે ડાન્સ. આ બધા શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. એવા લોટ્સ ઓફ વર્ડ છે. તે ટેવવશ થતી ક્રિયા છે. ગેટ અપ એટલે ઉઠવું, સિટ ડાઉન એટલે બેસવું. તો રોજિંદા જીવનમાં આ બધી જ ક્રિયાઓ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. એ દર્શાવવા માટે જ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. કોનો યુઝ કરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. હવે વર્તમાન કાળની અંદર તમારે માત્ર કેટલી વસ્તુ યાદ રાખવાની છે? વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. કેટલા બધા છે? જેમ કે રાઇટ, પ્લે, રીડ, સ્પીક, ટેલ, બરાબર, સિંગ, ડાન્સ, બરાબર, સ્કીપ, સ્વિમ, સ્પીક, ગેટ અપ, સિટ ડાઉન, ફેલ ડાઉન. એ બધા જ શું છે? ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક વર્બ લઈએ, બરાબર. હું અહીંયા વર્બમાં લઉં છું ઈટ. કયું વર્બ લઉં છું? ઈટ. આ શું છે? ક્રિયાપદ છે, વર્બ. હવે એને મારે દર્શાવવું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો ક્યાં ચેન્જ થશે? તો જો આઈ હશે ને એની સાથે શું આવશે? ઈટ જ આવશે. આઈ ઈટ એન એપલ, બરાબર. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં ઈટનું ઈટ. એવી જ રીતે બહુવચન એટલે પ્લુરલમાં વી સાથે શું આવશે? ક્રિયાપદ ઈટ. હવે એમિઝાર કે ટુ હેવ પછી ક્રિયાપદ આવશે નહીં. જો એમિઝાર પછી તમારે ક્રિયાપદ લેવું હોય તો તમારે આઈએનજી વાળું ક્રિયાપદ લેવું પડે. હવે આ ક્રિયાપદ છે ને અહીંયા મૂળ રૂપમાં છે. કેવા રૂપમાં છે? મૂળ રૂપમાં છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ક્રિયાપદ છે કેટલા ફોર્મમાં હોય? 4 ફોર્મમાં હોય. એક મૂળ રૂપમાં, પછી ભૂતકાળમાં, પછી ભૂતકૃદંતમાં અને પછી આઈએનજી વાળા સ્વરૂપમાં હોય. તો આપણે વર્તમાન કાળની અંદર ક્રિયાપદના મૂળ સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે. કયા સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે? તો કે મૂળ સ્વરૂપનો. તો અહીંયા આઈ સાથે મૂળ રૂપ કયું આવશે? ઈટનું ઈટ. વી સાથે ઈટનું શું થશે? ઈટ. હવે સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે કે યુ. તો યુ સાથે પણ શું આવશે? ઈટ. પ્લુરલ ફોર્મમાં યુ સાથે પણ શું આવશે? મૂળ રૂપ ઈટ. ઓનલી ઓન શું ધ્યાન રાખવાનું છે કે થર્ડ પર્સન. થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ એક વચન. ધ્યાન રાખજો, ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર ક્યાં ક્યાં છે? તો કે હી, શી અને ઈટ. આ બધાની સાથે ઈટમાંથી શું થઈ જશે? ઈટ. એટલે કે વર્બના છેડે એસ કે ઈએસ લાગે છે. ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે વર્બના છેડે એટલે કે ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લાગે છે. કયા કાળની અંદર? તો કે સાદા વર્તમાન કાળની અંદર. ક્લિયર? થર્ડ પર્સન કોણ થશે? હી, શી, ઈટ. ક્રિયાપદ એટલે ઈટ. એના છેડે શું લાગે છે? એસ કે ઈએસ. માત્ર ને માત્ર કયા કાળમાં? તો કે સાદા વર્તમાન કાળમાં. પછી આવે ધ્યેય સામે. તો ધ્યેય સામે તો શું આવશે? ઈટનું ઈટ. ધ્યેય સામે શું આવશે? ઈટનું ઈટ. આઈ, વી, યુ ધ્યેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. આ પણ મૂળ રૂપ જ છે, પણ માત્ર એની છેડે શું લાગે છે? એસ કે ઈએસ લાગે છે. ક્યાંમાં? તો કે ત્રીજા પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી, ઈટમાં. ક્લિયર સ્ટુડન્ટ્સ? ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી? ઓકે. હવે એસ કે ઈએસ ક્રિયાપદના છેડે ક્યારે લાગે છે? બરાબર, તે એના વિશે થોડુંક આપણે પહેલા સમજીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો,
આ એસ કે ઈએસ લગાડવા માટે થોડાક નિયમો છે. શું છે? થોડાક નિયમો છે. તો પહેલું કે ક્રિયાપદના અંતે શું લાગે છે? ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લાગે. હવે ક્યારે એસ લાગે ને ક્યારે ઈએસ લાગે તે જોઈએ. જો ક્રિયાપદના અંતે એટલે કે સ્પેલિંગ હોય તેના અંતે એસ, ડબલ એસ, CH, X કે O હોય. શું હોય? એસ, ડબલ એસ, CH, X કે O હોય ત્યારે ઈએસ પ્રત્યે લાગે છે. શું લાગે છે? ઈએસ પ્રત્યે. શું લાગે છે? ઈએસ પ્રત્યે લાગે છે. જેમ કે કેચ. કેચ એટલે શું થાય? પકડવું. તો શું થઈ જશે? એનું કેચીસ થઈ જશે. શું થઈ જશે? કેચીસ. પણ ક્યારે થશે? માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં હી, શી, ઇટ. હવે હીમાં કોઈ પણ વ્યક્તિનું નામ હોય તોય ચાલે, શીમાં કોઈ સ્ત્રીનું નામ હોય તો ચાલે, ઈટ એટલે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પંખી, નિર્જીવ વસ્તુની વાત થતી હોય ઈટ આવે. ત્રણે ત્રણ વખતે શું લાગશે? ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે. ત્યાર પછી આપણે એવું બીજું એક્ઝામ્પલ જોઈએ. પાસ. તો શું થશે? પાસીસ. શું થશે? પાસીસ. પછી ડબલ એસ એવું વાક્ય આવી ગયું, બરાબર. ખાલી માત્ર ને માત્ર વોશ કરીએ આપણે, SH આવતું હોય એવું, તો શું થઈ જશે? અહીંયા પણ વોશિસ થઈ જશે. શું થશે? વોશિસ. ઓકે સ્ટુડન્ટ, જે ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, CH, X કે O આવતા હોય ત્યારે બધાની છેડે શું લાગે છે? ઈએસ પ્રત્યે લાગે છે. આ ઉપરાંત બીજા બે નિયમ છે ઈએસ લગાડવા માટેના, તે જોઈએ. ચોથો નિયમ જોઈએ કે શું કહે છે કે એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય આપેલું હોય. શું આપેલું હોય? વ્યંજન પ્લસ વાય. કોઈ પણ ક્રિયાપદ છે એટલે કે કોઈ પણ વર્બ છે એના સ્પેલિંગના છેલ્લો અક્ષર પહેલા છેલ્લો લેટર કયો હોય? તો કે વાય. અને એની આગળ વ્યંજન આપેલો હોય. તો ઇંગ્લિશની અંદર આપણે ખ્યાલ હોવા જોઈએ વ્યંજન કેટલા છે અને સ્વર કેટલા છે. સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાશે? વોવેલ કહેવાશે. તો ઇંગ્લિશની અંદર 6 વોવેલ છે. A, E, I, O, U. સોરી 5 વોવેલ છે. A, E, I, O, U. એ 5 વોવેલ છે એ શું છે? સ્વર. એ સિવાયના જો વ્યંજન હોય તો શું લાગે છે? એ વાયની જગ્યાએ શું લાગી જાય છે? તો કે IES લાગે છે. શું લાગે છે? IES. તો ટ્રાય એટલે પ્રયત્ન કરવો. તો એ ક્રિયા દર્શાવે છે, વર્બ છે. તો અહીંયા વાય છે એ શું છે? છેલ્લો લેટર છે. એની આગળ શું આવી ગયું? તો કે વ્યંજન. તો આ વાય નીકળીને શું થઈ જશે? IES લાગી જશે. ટ્રાયસ. પણ આ ક્યારે થશે? ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે. બાકી બધામાં તો શું આવશે? મૂળરૂપ જ આવશે એનું. આ પણ શું છે? મૂળરૂપ છે. પણ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં શું લાગે છે ને? એસ કે ઈએસ. ત્રીજો પુરુષ એક વચન કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કોણ થશે? હી, શી, ઇટ. પછી જોઈએ ફ્લાયનું શું થઈ જશે? ફ્લાઇઝ. વાય નીકળીને શું થઈ ગયું? એનો IES પ્રત્યે લાગ્યો. ફ્લાય એટલે ઉડવું. પછી છે ક્રાય. ક્રાય એટલે રડવું. તો વાય નીકળીને શું થઈ જશે? ક્રાઇઝ. IES. હવે તમને વાત કરી કે વાય હોય એની આગળ વ્યંજન હોય અને છેલ્લે વાય હોય ને સ્વર હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું, માત્ર ને માત્ર શું લગાડી દેવાનું? એસ લગાડી દેવાનું. શું લગાડી દેવાનું? એસ લગાડી દેવાનું. ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો કયો પ્રત્યય લાગે છે? તો કે ખાલી એસ જ પ્રત્યય લાગે છે. પ્લેનું શું થઈ જશે? પ્લેઝ. બાયનું શું થઈ જશે? બાયઝ. સેનું શું થશે? સેઝ. પ્લે એટલે રમવું, બાય એટલે ખરીદવું, શે એટલે બોલવું. આ ચેન્જીસ એસ કે એસ વાળા કેમાં થશે? થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે. એ પણ કોના છેડે થશે? ક્રિયાપદ એટલે કે વર્બના અંતે. અહીંયા સુધી આપણે પહેલા 3 પોઈન્ટ જોયા. એક તો ટુ બી, એમ, ઇઝ, આર. આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ સાથે ઇઝ અને ધે સાથે આર. પછી જોયું ટુ હેવ. ટુ હેવ એટલે શું? ની માલિકીનું દર્શાવવું હોય ત્યારે. તો આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી, શી, ઇટ સાથે હેઝ.
અને ધે સાથે હેવ. જોયા તમે હી સી ઇટમાં જ મોટા ભાગે આપણે ચેન્જીસ કરીએ છીએ. તેવી જ રીતે આપણે મેઇન વસ્તુ જોઈએ કે ત્રીજું વર્બથી વાક્ય બને. વર્બ એટલે ક્રિયા. આનું જ આપણે 10મા ધોરણ કે 12મા ધોરણ સુધી તમે ભણશો જ્યાં સુધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ હી શી ઇટ હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ કે એસ લાગે. આ બધા જ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કેમાં થાય છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો ક્યારે એસ કે એસ લાગશે? જ્યારે CH હોય, ડબલ એસ હોય, એક્સ હોય કે ઓ હોય ત્યારે શું પ્રત્યય લાગે છે? ES પ્રત્યય લાગે છે. વ્યંજન પ્લસ વાય હોય તો શું થાય? વાય નીકળી જાય અને IES પ્રત્યય લાગે. સ્વર પ્લસ વાય હોય તો શું થાય? માત્ર ને માત્ર એસ લાગે છે. આમાં મુખ્યત્વે ભાગ ક્રિયાપદ ભજવે છે. જો કાળ શીખવા હોય તો તમને ક્રિયાપદને ઓળખતા આવડવું જોઈએ કે ક્રિયાપદ કયું છે, કોણ ક્રિયા કરે છે. બરાબર, ક્રિયા શું છે? હું પાણી પીઉં છું, હું ગીત ગાઉં છું, હું નૃત્ય કરું છું. તો ગાઉં છું, પીઉં છું, કરું છું, એ બધી ક્રિયા દર્શાવે છે. તો એને ઇંગ્લિશની અંદર શું કહેવાશે? વર્બ કહેવાશે. એના કરું છું, કરતી હતી, કરતી હઈશ. તમને ખ્યાલ આવે એના ઉપરથી આ કયો કાળ હશે? બરાબર, તે ઇંગ્લિશમાં પણ એ વર્બ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ કયો કાળ છે. આના પછીનો પોઈન્ટ છે ડુ અને ડઝ. ડુ અને ડઝ ક્યારે ઉપયોગમાં આવે તે પણ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડુ અને ડઝનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ જોઈએ કે એમાં રૂપો ક્યાં છે. તો પહેલાં ખબર કેમ પડે કે ડુ ડઝનો ઉપયોગ કરવાનો છે? તો સિમ્પલી એક પહેલાં હું તમને વાક્ય લખું છું. જો, આઈ રાઇટ અ લેટર. હું પત્ર લખું છું. બરાબર, હું પત્ર લખું છું. હવે મારે આનું નકાર કરવું હોય તો વાક્યનું, તો જો ટુ બીનું હોય તો કેમ થાય? આઈ એમ ટીચર. એનું નકાર કરવું હોય તો આઈ એમ નોટ અ ટીચર. પછી હેવ હેઝમાં મારે નકાર કરવું હોય તો આઈ હેવ અ ચોક. એનું નકાર કરવું હોય તો આઈ હેવ નોટ ચોક. મારી પાસે ચોક નથી. હવે અહીંયા એમ છે કે આઈ રાઇટ અ લેટર, હું પત્ર લખું છું. તો આઈ રાઇટ નોટ ડાયરેક્ટ એવું કાંઈ થાય નહીં. એટલા માટે આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. તે કયા કયા છે તો કે ડુ અને ડઝ. ક્યાં છે? ડુ અને ડઝ. જો આનો મારે નકાર કરવો હોય તો કેમ થાય? આઈ ડુ નોટ રાઇટ અ લેટર, કે હું પત્ર લખતી નથી. તો એ ડુ ક્યારે આવે ને ડઝ ક્યારે આવે એ સમજીએ. તો આઈ સાથે કોનો ઉપયોગ થશે તો કે ડુનો. પછી પ્રથમ પુરુષ બહુવચન વી, એની સાથે કોણ આવશે તો કે ડુ. બીજો પુરુષ એકવચન યુથ, એની સાથે કોણ આવશે તો કે ડુ. બીજો પુરુષ બહુવચન યુ, એની સાથે કોણ આવશે તો કે ડુ. ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ સાથે કોણ આવશે તો કે ડઝ. જે બધો ખેલ છે ને આ ત્રણનો છે ડઝ. કોણ આવશે? ડઝ. અને ધે સાથે કોણ આવશે તો કે ડુ. ક્લિયર? હવે હું આ ડઝ વાળાનો ઉપયોગ કરું છું. જો મેં શું કીધું કે સી. હવે મેં શું કીધું કે જ્યારે હી શી ઇટ આવે ત્યારે ક્રિયાપદના છેડે શું લાગે? એસ કે ઈએસ લાગે ને. એસ કે શું લાગે? ઈએસ. તો શી લીધું છે તો ક્રિયાપદના છેડે શું લાગશે? એસ કે ઈએસ લાગે. તો શું લખું છું? સી સિંગ્સ. આ સિંગ એટલે ગાવું. હવે એની છેડે શું લાગે છે? માત્ર ને માત્ર એસ. હી સિંગ્સ અ સોંગ. ક્લિયર? હવે મારે આનું નકાર કરવું છે. શું કરવું છે? નકાર કરવું છે. તો નકાર કરવા માટે મારે કોનો ઉપયોગ કરવો પડશે? તો સી સાથે કોણ ઉપયોગ થાય? ડુ આવશે તો કે ડઝ. તો કે શી છે એટલે શું આવશે? ડઝ આવશે. કોણ આવશે? ડઝ. તો આનું નકાર શું થશે? શી ડઝ નોટ. હવે જો એકવાર અહીંયા ડઝ ની અંદર શું આવી ગયું? ઈએસ આવી ગયું. હા કે ના? તો કે હા.
તો હવે ડાયરેક્ટ અહીંયા મારે શું લેવાનું તો કે સિંગ. હવે મારે અહીંયા એસ કે ઈએસ મૂકવાની જરૂર છે નહીં. આ ડુ ની અંદર જ શું લાગી ગયા? ઈએસ લાગી ગયા. શું લાગી ગયા? ઈએસ. એટલે જ્યારે પણ તમે ડઝ વાપરો ત્યારે ક્રિયાપદના છેડે જે એસ કે ઈએસ હોય તેની શું થશે? નીકળી જશે. અહીંયા શું લખ્યું? સી ડઝ નોટ સિંગ. આ સિંગ્સમાંથી શું થઈ ગયું? સિંગ. આ એસ કેમાં જતી ગયો? આમાં જતો રહ્યો છે. એટલે તો ડબલ વાર એસ કે ઈએસ વાળું લખાય નહીં. તો મૂળ રૂપ જ આવશે હી ડઝ નોટ સિંગ અ સોંગ. ક્લિયર સ્ટુડન્ટ? ડુ ક્યારે આવશે? ડઝ ક્યારે આવશે? શું કામ ઉપયોગ થાય છે? સહાયકારક ક્રિયાપદ તરીકે. આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ, હી શી ઇટ સાથે શું આવે? ડઝ. અને ધે સાથે ડુ. પરંતુ જ્યારે ડઝ વાપરો ત્યારે ક્રિયાપદની છેડે એસ કે ઈએસ પ્રત્યે લાગશે નહીં. ક્યારેય નહીં લાગે? જ્યારે વાક્યમાં ડઝ હશે ત્યારે. ઓકે સ્ટુડન્ટ, ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી? જેને ન સમજાણું હોય તે વિડીયોમાં કોમેન્ટની અંદર મને જણાવી દેજો. હવે પછી તમારે સ્વાધ્યાય પોથીની અંદર અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે. હું બોલું છું, તમે સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે જોતા જાજો. સ્વાધ્યાય પોથીમાં ગ્રામરમાં સ્વાધ્યાય પોથીની ગ્રામરમાં પેજ નંબર 12 બધા કાઢો. શું ઇન્સ્ટ્રક્શન આપી છે તે જોઈએ. પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નો અને ઉત્તરો. શું કીધું છે? પ્રશ્નો અને ઉત્તરો. તો પેલું છે હુ સિંગ્સ અ સોંગ. હવે જ્યારે હુથી પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે હંમેશા એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં જ હશે. શું કામે? કોણ ગીત ગાય છે? હવે કોણથી પ્રશ્ન પૂછો તો જવાબ એકવચન પણ હોય અને બહુવચન પણ હોય. પણ પ્રશ્ન પૂછાય કેમાં? એકવચનમાં. એટલા માટે હુથી જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ લેવાનું. કયા કાંડની અંદર? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. રિપીટ, હુથી તમે ક્વેશ્ચન બનાવો ત્યારે ક્રિયાપદનું શું આવશે? એસ કે ઈએસ વાળું રૂપ. કારણ કે જવાબમાં એકવચન છે કે બહુવચન આપણે ખ્યાલ નથી. બરાબર? એટલે ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્વેશ્ચન પૂછી છીએ. તો જો હુ સિંગ્સ અ સોંગ, જો બોલ્ડ અક્ષર કરેલા છે સિંગ્સ ઉપર કે ગીત કોણ ગાય છે, તો આન્સર આપ્યો જો એકવચનમાં આરતી સિંગ્સ અ સોંગ. જો આરતી એક જ નામ છે, આરતી એક જ નામ છે એટલે ક્રિયાપદના છેડે એસ કે યસ રહ્યું. હી શી ઇટમાં આવ્યું એટલે. તો આરતી સિંગ્સ અ સોંગ એ એકવચન છે કે આરતી ગીત ગાય છે. બહુવચન કર્યું તો ચિલ્ડ્રન સિંગ અ સોંગ. જો હી સી ઇટ આવ્યું હતું એટલે શું લીધું? સિંગ્સ જ રાખ્યું. પણ જેવું બહુવચન થયું તો સિંગ્સનું શું થઈ ગયું? સિંગ. કે બાળકો ગીત ગાય છે. સેકન્ડ જોઈએ. હવે જો જેમ મારે નકાર કરવા માટે ડુ ડઝની જરૂર પડી હતી એમ વોટ, વેન, વેર એ બધા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે, કયા વાક્ય બનાવવા માટે? WH ક્વેશ્ચન બનાવવા માટે મારે કોની જરૂર પડશે? તો કે ડુ અને ડઝની જરૂર પડશે. કોની જરૂર પડશે? ડુ અને ડઝની. તો જો વોટ ડઝ ભરત લર્ન? વોટ ડઝ ભરત લર્ન? ભરત છે કેમાં આવે? તો કે હી શી ઇટમાં. અને તમને કીધું કે ડઝ હશે ત્યારે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગશે નહીં. તો ભરત શું શીખે છે? તો આન્સર આપ્યો. તો આન્સર આપે છે ત્યારે ડઝ નીકળી જશે અને જે ક્રિયાપદ છે એનું પાછું શું આવી જશે? એસ કે ઈએસ. તમે જુઓ સ્વાધ્યાય પોથીમાં ભરત લર્ન્સ ઇંગ્લિશ. ભરત અંગ્રેજી શીખે છે. વળી પાછું વટથી ક્વેશ્ચન પૂછ્યો પણ બહુવચનમાં પૂછ્યો છે કે વોટ ડુ ધ બોયઝ પ્લે? ઓમાં ડઝ હતું અને આમાં ડુ છે. ડઝ ક્યારે આવશે? હી શી ઇટમાં. કે છોકરાઓ શું રમે છે? તો ધ બોયઝ પ્લે ફૂટબોલ. બરાબર? તો છોકરાઓ ફૂટબોલ રમે છે. પછી આ વિધાન વાક્ય છે એમાં તમારે ડુ ડઝ રાખવાની જરૂર છે નહીં. ઓનલી ઓન તમે WH ક્વેશ્ચન કરો કે નકાર અને પ્રશ્નાર્થ બનાવો ત્યારે જ આપણે એની જરૂર પડે. થર્ડ છે
વેર ડઝ અનિલ વર્ક? અનિલ ક્યાં કામ કરે છે? વેર એટલે જગ્યા દર્શાવે. WH ક્વેશ્ચનમાં જો 3 આપ્યા છે આપણને, who, what, where અને when. who એટલે કર્તા પૂછે, કોણ શું કરે છે. એ કોણથી પ્રશ્ન પૂછે ને તો આપણે કર્તા મળે. what થી પ્રશ્ન પૂછો ને તો કર્મ મળે. નિશા ગીત ગાય છે. નિશા શું ગાય છે? તો કે ગીત. તો ગીત છે એ કર્મ છે. તે વોટ વડે પ્રશ્ન પૂછવાથી જ આપણને કર્મ મળે. ક્લિયર? ઓકે. હવે શું લખ્યું છે એમાં જો, અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ. અનિલ એક શાળામાં કામ કરે છે. પછી છે વેર ડુ ધે પ્લે? તેઓ ક્યાં રમે છે? તો ધે પ્લે ઇન ધ ગાર્ડન. ધે પ્લે ઇન ધ ગાર્ડન. તેઓ ગાર્ડનમાં રમે છે. પહેલા who થી પ્રશ્ન બનાવ્યો, પછી વોટ. વોટમાં એક ડઝ વાળું અને ડુ વાળું. પછી વેર થી બનાવ્યું એટલે કે ક્યાં, એમાં પણ એક ડઝ થી અને ડુ. એ બધાના જવાબ વિધાનમાં છે એટલે ડુ ડઝ નીકળી ગયા અને ક્રિયાપદ જેમ હતું એમ મૂળ રૂપમાં આવ્યું. ચોથું છે વેન એટલે ક્યાં, સમય દર્શાવવા માટે. હું 5 વાગે મુંબઈ જઈશ. હું ક્યારે મુંબઈ જઈશ? તો કે 5 વાગે. તો સમય જાણવા માટે જે આપણે WH ક્વેશ્ચન વાપરી છે તે વેન છે. વેન એટલે ક્યારે. સ્વાધ્યાયપોથીમાં જો, વેન ડઝ રેખા કમ હોમ? રેખા ક્યારે ઘરે આવે છે? તો શું આવે? રેખા કમ્સ હોમ એટ 5 o'clock. રેખા 5 વાગે ઘરે આવે છે. ક્લિયર? પછી છે વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? બાળકો ક્યારે સ્કૂલે જાય છે? તો શું આપ્યું છે? ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. બાળકો 7 વાગે સ્કૂલે જાય છે. પછી વિચ આપ્યું છે. વિચ એટલે કયું. તો જો એમાં વિચ ગેમ ડઝ આનંદ પ્લે? આનંદ કઈ રમત રમે છે? તો આનંદ પ્લેસ ચેસ. આનંદ ચેસ રમે છે. વિચ સબ્જેક્ટ ડુ ધે લાઈક? તેઓને કયો સબ્જેક્ટ, કયો વિષય ગમે છે? તો શું આવશે આન્સર? ધે લાઈક મેથ્સ. ડુ છે એટલે ક્રિયાપદ મૂળ રૂપ જ આવ્યું. ઉપર ડઝ હોય તો ક્રિયાપદમાં શું આવી જશે? એસ કે ઈએસ. છઠ્ઠું છે હાઉ મેની? જે સંખ્યા ગણી શકાય એના માટે હાઉ મેની. જે સંખ્યા ન ગણી શકાય કે દ્રવ્યવાચક સંજ્ઞા હોય તો એના માટે શું વપરાય? હાઉ મચ. બરાબર, ગણી શકાય તે માટે હાઉ મેની. ન ગણી શકાય દ્રવ્યવાચક હોય એના માટે હાઉ મચ. હાઉ મેની ડોલ્સ ડઝ પ્રિયા હેવ? પ્રિયા પાસે કેટલી ઢીંગલીઓ છે? તો પ્રિયા પાસે 2 ઢીંગલ. તો કે પ્રિયા હેઝ 2 ડોલ્સ. તો તમને ખબર પડી પ્રિયા શું છે? છોકરીનું નામ છે. કેમાં આવ્યું? હી શી ઇટમાં. તો હેવના રૂપ યાદ કરો જી. આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી શી ઇટ સાથે હેઝ. એટલે પ્રિયા સાથે શું આવ્યું? આમાં હેઝ આવ્યું. પ્રિયા હેઝ 2 ડોલ્સ. 7મું જોઈએ, હાઉ મચ મિલ્ક ડુ ધે સેલ? તેઓ કેટલું દૂધ વેચે છે? તો ધે સેલ ઉપર ડુ છે એટલે ડુ તો નીકળી જશે વિધાન વાક્યમાં. ધે સેલ 10 liters ઓફ મિલ્ક. કે તેઓ 10 લીટર દૂધ વેચે છે. હવે જો બોક્સ કરીને એક સરસ મજાની ઇમ્પોર્ટન્ટ નોટ આપી છે. હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડુ ડઝનો આપણે ઉપયોગ કરવો પડે. હુ હોય ત્યારે શું લાગે? હુ હોય છે તો આપણે શું બનાવશું? ડાયરેક્ટ એસ કી એસ. હુ સિંગ્સ અ સોંગ? હુ ઇટ્સ બનાના? હુ પ્લેઝ ઇન ધ ગાર્ડન? હુ રાઇટ્સ અ લેટર? બરાબર, એમાં ક્રિયાપદના છેડે એસ કી એસ લાગી જાય અને હુ વાળો પ્રશ્ન હોય હંમેશા એક વચનમાં પૂછીએ છીએ. જવાબ એનો તમને એક વચનમાં પણ મળે અને બહુવચનમાં પણ મળે. જે નીચે જ આપ્યું છે આપણને. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ હોય છે પણ તેનો ઉત્તર એક વચન અથવા બહુવચનમાં હોય છે. ઓકે સ્ટુડન્ટ, અહીંયા સુધીનું ક્લિયર સમજાઈ ગયું તમને બધાને? આજના હોમવર્કમાં તમારે લોકોએ
આ જે મેં સમજાવ્યું છે એ સ્વાધ્યાય પોથીમાં નિરાતે બેસીને એકવાર આખું રીડ કરવાનું છે. શું કરવાનું છે? આખે આખું આ રીડ કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એક્સરસાઇઝ સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.